નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક. ગુલામ નબી આઝાદની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ. પાકિસ્તાનનો પર્દાફાશ કરવા ગયેલા ડેલિગેશનમાં છે સામેલ. ચીનના એક કેમિકલ પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ બાદ મશરૂમ ક્લાઉડ સર્જાયું. 5ના મોત, 19 લોકો ઘાયલ. કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે પનામા સિટીના એક મંદિરમાં પૂજા અર્ચના કરી. મણિપુરમાં સવારે 2 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 હતી. ગુજરાતમાં કોરોનાએ પકડી સ્પીડ. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 17 કોરોનાના કેસ નોંધાયા. ચાલુ માસમાં શહેરમાં 89 કોરોનાના કેસ નોંધાયા છે, જેમાં 76 એક્ટિવ કેસ છે. સિઝન કરતા પહેલા મુંબઈ અને મહારાષ્ટ્રમાં આવેલા વરસાદે અલગ અલગ ઘટનાઓમાં 8 લોકોના મોત. દેશના અનેક રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના, જ્યારે મહારાષ્ટ્રમાં કેટલાક સ્થાનો પર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. આઈપીએલ 2025ની 70મી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં આરસીબીએ એલએસજીને 6 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે આરસીબીએ ક્વોલિફાયર 1માં સ્થાન મેળવ્યું. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.